નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ગયા વખતે આપણે એ નવમા ધોરણમાં પ્રોનાઉનનો અભ્યાસ કર્યો. પહેલાં આપણે નાઉન જોયું હતું, એના પછી આપણે પ્રોનાઉન જોયું. આજે આપણે એમાં જ એક ટોપિક એટલે કે ચેન્જ ધ ટેક્સ્ટ. અને આપણો અભ્યાસ આપણે આનો કરવાનો છે, બરાબર. જે ટોપિક 11 થી 9 થી 12 ચારે ચારમાં પૂછા છે. ચારે ચારમાં એક જ પ્રોસેસ હોય છે. એક તો આપણને એ પૂછવામાં આવે ચેન્જ ધ ટેક્સ્ટમાં, એટલે કે સિંગ્યુલર પ્લુરલ એક આની દ્રષ્ટિએ પૂછવામાં આવે. બીજું ચેન્જ ધ ટેક્સ્ટ છે એ જેન્ડર એટલે કે જાતિમાં પૂછવામાં આવે છે. ચેન્જ ધ ટેક્સ્ટ. પછી આપણી ત્રીજી બાબત જે રહી એટલે કે ટેન્સ. કાળની દ્રષ્ટિએ આપણને પૂછવામાં આવે છે. અને ચોથી બાબત આપણી જે છે, બરાબર, એટલે કે એક્ટિવ પેસિવ, સીધી ભાષામાં કર્તરી કર્મણી. તો ચાર પદ્ધતિ આપણી સામે છે એ ચેન્જ ધ ટેક્સ્ટ રાખવામાં આવે છે. એમાં આપણે પહેલાં 3 છે એનો અભ્યાસ આપણે 9મા ધોરણમાં હોય છે. એના પછી જો કે ચારે ચારનો છે એ 10મામાં, 11મામાં, 12મામાં પૂછવામાં આવે છે અને 4 માર્કની દ્રષ્ટિએ પૂછવામાં આવે છે. તો ચેન્જ ધ ટેક્સ્ટ એ તમારો રેગ્યુલર ટોપિક એવું તમે કહી શકો કે જો તમે 9મામાં સરખી રીતે શીખી ગયા તો પછી આગળ જઈને પણ તમને ઠેઠ લગી કામ આવે એવો ટોપિક છે. તો આજે આપણે સૌથી પહેલાં આપણે ચેન્જ ધ ટેક્સ્ટમાં સિંગ્યુલર પ્લુરલ એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવાના. એટલે કે એક વચનનું બહુવચન કરવાનું છે તો કઈ રીતના હોય. તો સૌથી પહેલાં આપણે નામની દ્રષ્ટિએ જોઈ લઈએ, એટલે કે સર્વનામની દ્રષ્ટિએ જોઈ લઈએ કે એક વચન બહુવચન કઈ રીતના થાય, બરાબર. તો આપણે ખબર છે કે આપણને જ્યારે સર્વનામનો કોઠો શીખાતા ત્યારે આપણે કીધું હતું કે આઈ શેમાં આવે તો કે એક વચનમાં, બરાબર. તેનું બહુવચન શું છે? આઈનું થાય છે વી, બરાબર. એના પછી યુ, તો યુનું બહુવચન શું થાય? યુ જ થાય. એના પછી હી, સી અને ઇટ, આ ત્રણેયનું બહુવચન શું થાય તો કે ધેય, બરાબર. તો આપણા સર્વનામ, સર્વનામના આપણે આપણે એક વચનના બહુવચન શું થાય એ જોયા. હવે એ જ રીતના આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદ છે. તો સહાયકારક ક્રિયાપદ એના એક વચન બહુવચન હોય. આપણે કર્તાના જોયા હતા, બરાબર. હવે સહાયકારક ક્રિયાપદ તો એના એક વચન બહુવચન છે એ પણ આપણે જોઈ લઈએ, બરાબર. ઉદાહરણ તરીકે એમ અથવા તો ઇઝ. તો એમ અને ઇઝ એનું બહુવચન શું થવાનું છે? આર થવાનું છે. એના પછી વોઝ, વોઝનું શું બહુવચન થાય? વેર, બરાબર. એના પછી હેઝ, હેઝનું શું બહુવચન થાય? હેવ, બરાબર. એ જ રીતના ડઝનું બહુવચન શું થાય તો કે ડુ. તો આ રીતના સહાયકારક ક્રિયાપદ એના પણ બહુવચન જોયા, કર્તાના પણ બહુવચન જોયા. બીજા પણ અમુક કરતા છે, બરાબર. ઉદાહરણ તરીકે ધીસ, તો ધીસનું બહુવચન શું થઈ જાય? ધીઝ, THESE. એ રીતના ધેટ, તો ધેટનું બહુવચન શું થઈ જાય?
ધોઝ. તો આ રીતના કર્તા તરીકે બીજા પણ છે કે જેના થાય છે. હવે આટલા આપણા કર્તા તરીકેના જે સર્વનામ હતા અથવા તો બીજા કર્તા તરીકે ઉપયોગ એના જોયો. એ જ રીતના આપણે સહાયકારક ક્રિયાપદના પણ આપણે જોયા. પણ અમુક નિયમ બીજા પણ છે કે જેમાં આપણે શબ્દમાંય પણ બહુવચન થાય ને, કેરી છે તો કેરીઓ એવું થવાનું છે. તો એના પણ અમુક નિયમ છે જે આપણા ખ્યાલમાં હોવા જોઈએ સામાન્યતઃ. બરાબર. જે શબ્દને એક પણ નિયમ લાગુ ન પડે તેને એસ લગાડી બહુવચન કરવામાં આવે છે. બરાબર. એટલે સામાન્ય તો કોઈ પણ શબ્દ છે કે જેને કંઈ નિયમ લાગુ જ નથી પડતો, નિયમ કે આપણે નીચે જોવાના છે, તો એનામાં આપણે એસ લગાડીને હે એ કરી છે. ઉદાહરણ તરીકે આપણી ભાષામાં કદાચ આપણે સમજવું હોય તો ફાર્મર, FARMER. આ શબ્દ છે ને એક પણ નિયમ લાગુ નથી પડતો. કઈ રીતના તો પહેલાં આપણે જોઈ લઈએ. બરાબર. નિયમ ક્યાં ક્યાં છે? જો શબ્દના અંતે એસ, ડબલ એસ, SH, CH, O કે X હોય તો તેની પાછળ ES લગાડી બહુવચન કરવામાં આવે છે. બરાબર. તો અહીંયા ES લાગે છે ક્યારે? જ્યારે શબ્દના અંતે એસ, ડબલ એસ, SH, CH, O કે X. ઉદાહરણ તરીકે આપણે કદાચ જોવું હોય તો ઓક્સ, તો શું થાય? ઓક્સિસ. બરાબર. એના પછી ટોમેટો, છેલ્લે શું આવ્યું? O, તો ટોમેટોઝ. શું લાગે? ES. તો આ રીતના એક વચનનું બહુવચન, એ રીતના SHના શબ્દો હોય છે. ઉદાહરણ તરીકે બ્રાન્ચ, બેન્ચ, બેન્ચ તો બેન્ચીસ, બ્રાન્ચ તો બ્રાન્ચીસ. બરાબર. એ જ રીતના ગ્રાસ તો ગ્રાસીસ. પાછળ શું લાગ્યું? ES. તો શબ્દના અંતે જો એસ, ડબલ એસ, SH, CH, O કે X હોય તો પછી એ લાગે. ત્રીજો નિયમ, જો શબ્દના અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયને કાઢી IES લગાડી બહુવચન કરવામાં આવે છે. બરાબર. ત્રીજો નિયમ, જો શબ્દના અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયને કાઢી IES લગાડી બહુવચન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફ્લાય, છેલ્લે શું છે? વાય છે. બરાબર. એના આગળ શું છે? L છે. એટલે કે વ્યંજન પ્લસ સ્વર, તો શું થાય? FL, વાય કાઢી નાખવાનો. બરાબર. અને શું થઈ ગયું? IES, ફ્લાઇસ. ફ્લાય એટલે માખી, ઉડવું પણ થાય ક્રિયાપત્ર નામ તરીકે, તો માખી તો ફ્લાય. તેનું શું થઈ ગયું? ફ્લાઇસ. બરાબર. બેબી, BABY, વ્યંજન છેલ્લે વાય, તો શું થઈ જાય? BABIES. બરાબર. તો આ રીતના નિયમ હોય. એ રીતના આપણે કદાચ ચોથો નિયમ આપણે કદાચ વિચારવા જઈએ. બરાબર.
ચોથો નિયમ શું આપણો સમજી લો કે જો શબ્દના અંતે વાય છે અને આગળ સ્વર હોય તો વાયની સાથે એસ લગાડી બહુવચન થાય છે. ઉદાહરણ તરીકે ક્રિયાપદની દ્રષ્ટિએ કદાચ જોઈ જાવ તો પ્લે વાય પણ આગળ શું છે એ છે તો શું થઈ છે ખાલી પ્લેસ. સમજી લો બોય છેલ્લે વાય આગળ સ્વર તો શું થાય બોયસ ખાલી એસ. તો એનો નિયમ થયો. એના પછી પાંચમું જો શબ્દના અંતે એફ કે એફી હોય તો તેમને દૂર કરી વીઈએસ લગાડી બહુવચન કરવામાં આવે છે. બરાબર. વીએસ લગાડીને બહુવચન કરવામાં આવે. ઉદાહરણ તરીકે વાઇફ છેલ્લે શું છે એફ ઈ તો એનું શું થાય વાઇફ્સ. લીફ છેલ્લે એફ ખાલી એફ અહીંયા એફ તો એફ તો પણ શું થાય લીવ્સ. બરાબર. હવે સમજી લો કે 1 2 3 4 આ 4 નિયમ એકેય લાગુ પડતા નથી. કેમ અહીંયા કીધું એમ આર તો આને એક પણ નિયમ લાગુ પડતો નથી. તો એ વખતે શું હોય ખાલી એસ લગાડી દેવાનો ફાર્મર્સ. તો આ રીતના બહુવચન થાય. કહેવાનો મતલબ શું છે એક વચનના બહુવચન ફેરવવાના આપણી સામે જે 5 નિયમ હી આ છે કે જો શબ્દના અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ હોય તો એની પાછળ ઈએસ લગાવવાનો. મેંગો મેંગોઝ. બરાબર. પોટેટો પોટેટોઝ તો એમાં ઈએસ લગાડવાનો થાય. બીજો નિયમ શું કીધો કે વ્યંજન પ્લસ વાય અંતે હે આગળ વ્યંજન હે છેલ્લે વાય હે એની આગળ વ્યંજન હે એટલે કે વ્યંજન પ્લસ વાય હે તો વાયને કાઢી નાખવાનો અને એની જગ્યાએ આઈઈએસ લગાડવાનો થાય. સમજી લો કે વ્યંજનની બદલે અહીંયા સ્વર હે સ્વર પ્લસ વાય હે જેમ આપણે જોયું કે ભાઈ આ બોય વાય છેલ્લે હે પણ આગળ શું હે ઓ હે તો શું થઈ જાય આપણી ભાષામાં કેવું તો સીધી ભાષામાં આપણે સમજવાનું શું થાય તો કે ભાઈ ખાલી વાય રાખીને એસ લગાડવાનો થાય. એના પછી આપણે નિયમ જોયો કે ભાઈ જો શબ્દના અંતે એફ કે એફી હોય એફ કે એફી હોય તો એફ કે એફીને દૂર કરી નાખવાનું અને એની જગ્યાએ આપણે વીઈએસ એને કાઢીને આપણે વીઈએસ લગાડી દેવાનું. કહેવાનો મતલબ શું છે કે આ રીતના એક વચનનું બહુવચન છે એ આપણે કરવાનું થાય જેના નિયમ આપણે જોયા. હવે આપણે થોડીક એની છે એ એક્સરસાઇઝ પણ જોઈ કે ભાઈ કઈ રીતના આપણે છે એના માટે તમારા નિયમો મગજમાં ધ્યાનમાં રાખવા પડશે. મગજમાં રાખવાના બોર્ડ ઉપર અત્યારે તમારી સામેથી હું દૂર કરું પણ તમને ધ્યાનમાં હોવા જોઈએ. બરાબર. કઈ રીતના ફેરફાર થાય એ આપણે અત્યારે જોવાનો પ્રયત્ન કરી. તમારે હવે આ રીતના ઉદાહરણ છે. બરાબર. ધીસ ઇઝ એ બોય ધેટ ઇઝ હિઝ ટોય હર બોય ધ બોય પ્લેસ વિથ ઇટ. બરાબર. તો સૌથી પહેલાં ધીસ
ધીસનું થઈ જાય ધીઝ, ઇઝનું થાય આર, એ બોયનું થઈ જાય બોયસ, બરાબર. એના પછી ધેટનું થાય ધોઝ, ઇઝ એનું થાય આર, હીઝ. આ એક આપણે ધ્યાનમાં નહોતું એવું ત્યારે આપણને, બરાબર. સમજી લો કે માય હે સર્વનામ વિભક્તિ આખી એ આપણે ત્યારે ભૂલ્યા હતા. સર્વનામ વિભક્તિ માય હોય તો માયનું શું થઈ જાય અવર. યોરનું તો યોર જ રહે, યોરનું યોર જ રહેશે, પણ હીઝ, હર અથવા તો ઇટ્સ એનું શું થઈ જશે ધેર. આ મગજમાં આપણે રાખવાનું, બરાબર. આ એક આપણે કરવાનું થાય. એ રીતના કદાચ આપણું એમ આવે કે ભાઈ માઇન્ડ, તો એનું શું થઈ જાય અવર્સ. યોર્સ, તો એનું શું થઈ જાય યોર્સ. પણ એમ હોય હીઝ, હર્સ, તો એનું શું થઈ જાય ધેર્સ, બરાબર. આ એની બીજી વિભક્તિ, પહેલી વિભક્તિ, બીજી વિભક્તિ સંબંધક સર્વનામની, અને છેલ્લે સ્વવાચક. આ સંબંધક સર્વનામની પહેલી વિભક્તિ, આ સંબંધક સર્વનામની બીજી વિભક્તિની આ ત્રીજી વિભક્તિ. આખા સર્વનામમાં આપણે ઘણા બધા ચેન્જીસ જોવાના હોય, એટલે એ આપણે થોડુંક આખો સર્વનામનો કોઠો જ જો આપણને યાદ રહી જાય, આઈ, મી, માય, માઇન્ડ, માય સેલ્ફ, ગયા વખતે જે આપણે કોઠો ભણ્યા હતા, તો એ બેસ્ટ છે ને ખરેખર યાદ રહેશે તો જ આમાં થોડુંક આપણને સમજણ પડશે. और એ જ રીતના માય સેલ્ફ है તો માય સેલ્ફનું શું થઈ જાય અવર સેલ્સ. એ જ રીતના યોર સેલ્ફ है તો યોર સેલ્ફનું શું થઈ જશે અહીંયા યોર સેલ્સ. ઓલું એક વચન ને આ બહુવચન થઈ જાય, બરાબર. અને એ જ રીતના હિમ સેલ્ફ અથવા તો હર સેલ્ફ અથવા તો ઇટ સેલ્ફ. આ ત્રણે ત્રણ હે તો એ ત્રણે ત્રણનું શું થઈ જશે ધેમ સેલ્ફ, બરાબર. તો ત્રણે ત્રણનું આ રીતના થઈ જશે સર્વનામની દ્રષ્ટિએ, બરાબર. માય, માઇન્ડ, માય સેલ્ફ દ્રષ્ટિયા. હવે આપણે સામે આવ્યું હીઝ, એટલે આપણે ભૂલ્યા હતા એ આપણે જોઈ લીધું, બરાબર. હીઝ એ તો હીઝનું શું કીધું આપણે કરવાનું આયા હીઝનું ધેર. ધોઝ આર ધેર ટોય. છેલ્લે વાય હે પણ આગળ સ્વર હે તો શું થઈ જાય ધોઝ આર ધેર ટોયસ. એના પછી આગળ આપણે કીધું ધ બોય, ધ બોયનું શું થઈ જાય ધ બોયસ, બરાબર. બોયની દ્રષ્ટિએ અહીંયા પ્લેસ તો એનું શું થઈ જાય ખાલી પ્લે, કારણ કે કાળની દ્રષ્ટિએ એક વચનનું સર્વનામ હતું એટલે વર્તમાન કાળની દ્રષ્ટિએ એસ ક્રિયાપદ ભેગું લાગે, પણ બહુવચનનું થયું એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ પ્લેસ, એને એનું થઈ ગયું પ્લે વિથ ઇટ, બરાબર. તો ઇટનું શું થઈ જાય ધેમ. તો આ રીતના સર્વનામની પહેલી, બીજી, ત્રીજી પ્રોસેસ આપણે અત્યારે જોઈ, બરાબર. બીજું આપણે એકાદ ઉદાહરણ લઈએ. ધીસ ઇઝ અ સ્કૂલ, બરાબર. This is a school. Many children study here. બરાબર. હવે એમાં આપણે જોવાનું શું છે મુખ્ય બાબત જોઈ લઈએ આપણે. ધીસ તો એનું થઈ જાય ધીઝ, ઇઝનું થઈ જાય આર, ધીઝ આર સ્કૂલ્સ. હવે આ વાક્ય ઓલરેડી તમારી સામે બહુવચનમાં જ છે, બરાબર. તો એમાં તમારે કાંઈ ફેરફાર કરવાનો થાય નહીં. મેની ચિલ્ડ્રન સ્ટડી હિયર, બરાબર. એટલે કે બહુવચનમાં ફેરવવાનો તો બહુવચનમાં જ ફેરવવાનો થાય. એની બદલે ઘણી વાર શું આવે બહુવચનનો પેરેગ્રાફ આવે અને આપણે એક વચનમાં કરવાનું હોય, બરાબર. ઉદાહરણ તરીકે માય અવર સિસ્ટર્સ,
कट टोमेटोज और brothers eat potatoes. They are enjoying. આ રીતના આપણી સામે એણે વાક્ય રાખ્યું છે, બરાબર. તો આ વખતે જે આપણું વાક્ય શેમાં છે? બહુવચનમાં છે. તો એને આપણે શું કરવાનું થાય? એક વચનમાં ફેરવવાનું થાય. અવરનું શું થઈ જાય? અહીંયા માય, સિસ્ટર્સનું સિસ્ટર, માય સિસ્ટર બહુવચન છે પણ એક વચન થાય એટલે પાછળ શું લાગે? એસ. માય સિસ્ટર કટ્સ ટોમેટો, યસ નીકળી જાય. ફરી પાછું અવર બ્રધર્સ, અહીંયા શું થઈ જાય? માય બ્રધર ઇટ, એનું થઈ જાય ઇટ્સ. પોટેટોઝનું થઈ જાય પોટેટો, બરાબર. તો આ રીતના અવરનું માય થયું, સિસ્ટર્સનું સિસ્ટર થયું, કટનું કટ્સ થયું, ટોમેટોઝનું ટોમેટો થયું, અવરનું વળી પાછું માય થયું, બ્રધર્સનું બ્રધર થયું, અહીંયા ઇટનું અહીંયા ઇટ્સ થઈ ગયું, પોટેટોઝનું પોટેટો થયું. they are enjoying એટલે એક વચન વાપરું છું, હી અથવા તો સી. ધેયનું હી અથવા તો સી કરવાનું થાય. આરનું શું થઈ જાય? ઇઝ. એન્જોઈંગનું એન્જોઈંગ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો એક વચનનું બહુવચન એના પેરેગ્રાફ તમને હે એ આ રીતે પૂછવામાં આવતા હોય છે. ત્યારે તમારે ફેરફાર કરતી વખતે ખાસ તમને જે કીધું એમ એ ધ્યાનમાં હોવું જોઈએ. જે આપણે પહેલાં જોયા હતા કે કર્તાના કઈ રીતના ફેરફાર એ આઈનું વી થાય એ તમને આવડવું જોઈએ, ધીસનું ધીસ થાય. આ થોડીક બાબત તમને ધ્યાનમાં હોવી જોઈએ. સહાયકારક ક્રિયાપદનું તમને ધ્યાનમાં હોવું જોઈએ. એ રીતના કર્મ વિભક્તિ છે એનું પણ આપણે થોડુંક ધ્યાનમાં હોવું જોઈએ કે ભાઈ મીનું અસ થાય છે, બરાબર. યુનું તો યુ થાય પણ હિમ, હર, ઇટ એનું થઈ જાય ધેમ, એ પણ ધ્યાનમાં હોવું જોઈએ. આપણે અહીંયા એક પૂછ્યું હતું, બરાબર, ઇટ, તો અહીંયા શું આવ્યું? ધેમ આવ્યું. તો આ આપણને થોડાક ધ્યાનમાં હોવા જોઈએ. બાકી જે આપણા 5 નિયમ જે આપણને કીધા કે ભાઈ ક્યારે ઈએસ લાગે, ક્યારે આઈએસ લાગે, ક્યારે ખાલી એસ લાગે, ક્યારે વીઈએસ લાગે ને કાંઈ ન હોય તો શું લાગે, આપણે ધ્યાનમાં આપણા મગજમાં હોવું જોઈએ. સૌથી મહત્ત્વની બાબત એટલે કે આર્ટિકલ છે જે તમારા, બરાબર, તમારા નીકળી જાય. એક વચનનું બહુવચન થાય એટલે આર્ટિકલ નીકળી જાય, બરાબર. અને બહુવચન એક વચન કરવું હોય ત્યારે તમારે ઉમેરવું હોય તો તમે અહીંયા ચોક્કસ ઉમેરો. ઉદાહરણ તરીકે અહીંયા એ કદાચ લખો તો કોઈ તમને ખોટું ન પાડી શકે, એ રીતના અહીંયામાં લખો તો પણ હાલે, બરાબર. કહેવાનો મતલબ શું છે કે આર્ટિકલ છે એ અથવા તો એન જે પણ છે એ બહુવચનમાં લાગતા નથી, એક વચનમાં જ લાગે છે. તો એ પણ જ્યાં આવ્યો અહીંયાથી આપણે કરવાનું થાય. જેમાં અહીંયા એ હતું તો આપણે અહીંયા એ કાઢી નાખ્યું. આ પણ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ વખતે આપણે છે એ ચેન્જ ધ ટેક્સ્ટમાં એક વચનનું બહુવચન એ આપણે જોયું. હવે પછીના વિડીયોમાં આપણે છે એ ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ પુલ્લિંગનું સ્ત્રીલિંગ કરવાનું આ જે બાબત છે એ ચેન્જ ધ ટેક્સ્ટમાં આપણે જોઈશું. જો તમને આમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી અવશ્ય પ્રશ્ન કરી શકો છો. નમસ્કાર.